કહેવાતું સ્માર્ટ શહેર અમદાવાદ બન્યું છે ખાડા સિટી। ભાજપ શાસિત મહાનગરપાલિકાના અણઘડ વહીવટના કારણે રોડ પર હજુ પણ ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ભારે વરસાદ ન હોવા છતાં શહેરના મોટા ભાગના રોડ બિસ્માર હાલતમાં છે। વિકાસ શહેરનો નહીં પણ રોડ પર પડેલા ખાડાઓનો થઈ રહ્યો છે। મેમનગર વિસ્તારમાં પણ વિકાસના નામે જોવા મળી રહ્યા છે માત્ર ને માત્ર ગાબડા। ઉબડ-ખાબડ રોડના કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે। ખાડાના કારણે લોકો પીઠના દુખાવાનો ભોગ બની રહ્યા છે। છતાં મહાનગરપાલિકાએ આવા ખરાબ રોડનું સમારકામ કરવાની તસદી સુદ્ધા નથી લીધી। જો આ રોડ પરથી ભાજપના કોઈ નેતા કે મંત્રી પસાર થવાના હોય તો રાતોરાત સમારકામ થઈ જાય કે પછી નવો રોડ બની જાય, પણ લાગે છે કે ભાજપના શાસકોને સામાન્ય જનતાની કોઈ પડી નથી। નબળી ગુણવત્તાના રોડ બનાવતા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર્સ અને એએમસીના અધિકારીઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં વરસાદનો વિરામ એમ છતાં પણ ઠેર ઠેર ખાડાઓની જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના મેમનગર વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં સોનલ 4 રસ્તાથી સૂરધારા સર્કલ જવા પાછળનો જે રસ્તો છે ત્યાં રસ્તો બિસ્માર સ્થિતિમાં છે। અહીંયા એક શાળા પણ આવેલી છે, અનેક દુકાનો પણ આવેલી છે, સાથે જ અહીંયા રહેણાંક જે છે તે પણ છે। અંદાજિત 2000થી વધુની વસ્તી આટલા જ વિસ્તારની અંદર રહેતી હોય તે પ્રકારની સ્થિતિની વચ્ચે પણ આટલા બિસ્માર રસ્તાના કારણે ઠેર ઠેર લોકોની હાલાકી હોય તે પ્રકારની સ્થિતિ છે। અહીંના અમુક સ્થાનિકો છે, તેમની સાથે જ સીધી વાત કરીશું। ભાઈ, શું કહેશો, શું કયા પ્રકારની હાલાકી, કયા પ્રકારની સ્થિતિ છે અહીંયા? જ્યારે વરસાદ આવતો હોય ત્યારે પબ્લિકને એવી હડચડ ઊભી થાય છે જેથી કરીને પબ્લિક પડી પણ જાય છે, ખાડા પણ પડ્યા છે અહીંયા અને પાણી બહુ ભરાય છે। અને આ લોકો એમ કહે છે દિવાળી પછી રોડ કરીશું, અત્યારે નહીં થાય એમ કહે છે। અને તમે જોઈ રહ્યા છો ખાડા કેવા છે અને સ્કૂલ છૂટે એટલે બહુ ભયંકર પબ્લિકને તકલીફ પડે છે। તમે શું કહેશો, કેટલા સમયથી આ પરિસ્થિતિ છે અને કયા પ્રકારની વાત કરવામાં આવી છે પ્રશાસન તરફથી? 3 મહિના થઈ ગયા કામ ચાલુ હતું, પછી 3 મહિના પછી કામ બંધ થઈ ગયેલ છે અને એવી રજૂઆત મળેલી છે। લોકોએ પૂછેલું ત્યારે એવા જ સમાચાર છે કે હવે વરસાદ બંધ થાય પછી કામ ચાલુ થશે, પણ અત્યારે શું, અત્યારે સારથી રોડની સામે તમે જુઓ તો બહુ ખરાબ પરિસ્થિતિ છે। ખાડા ખરવાઈ ગયા છે, વરસાદ આવે ત્યારે તો બહુ ભયંકર તકલીફ પડે છે। ઘણા 2 વ્હીલરવાળા લોકો અહીંયા પડી ગયેલા છે જ્યારે વરસાદમાં ખાડા દેખાતા નથી, પાણી ભરાઈ જાય એટલે પ્લીઝ ગવર્મેન્ટને એએમસીવાળાને વિનંતી કે આનું નિરાકરણ લાવો અને પહેલું કામ કમ્પ્લીટ પૂર્ણ કરીને જ રોડ બનાવો, પાછો તોડો પાછો બનાવો એવું ના કરો પ્લીઝ। આરસીસીના લોકો રોડ બનાવો તો આરસીસીના બનાવો તો પાણીવાળા તોડી નાખે, હવે એમાં ડમ્બરનું નાખે, આરસીસીમાં ક્યાં સેટ થાય? આવડા મોટા મોટા ખડા કરોડો રૂપિયા સરકાર ખર્ચો કરે, એમાં લોકો પ્રાઇવેટ કંપનીઓ તે બધા રોડ તોડી નાખે અને પછી ખાડા પડી જાય, પબ્લિક શું હેરાન જ થાય ને? આવું કામ ના હોવું જોઈએ। એ લોકોને આપવું જ ના જોઈએ, એ રીતે પરમિશન જ ના આપવી જોઈએ કે ભાઈ રોડ વચ્ચે આરસીસીનો 2 ફૂટનો રોડ બનાવ્યો હોય, 2 ફૂટ આરસીસી ભરીને રોડ બનાવ્યો ને એની અંદર ખાડા પાડે। તમે આ મેઇન રોડ ઉપર જુઓ, અહીંયા જુઓ કેટલો સરકાર ખર્ચો કરે, પબ્લિકના ઉપર જ આવે ને, બધું કોના ઉપર આવે? અત્યારે જે રીતે જોઈ શકાય છે, સ્કૂલ છૂટવાનો સમય હોય ત્યારે એક બાજુ જે બાળકો છે તે પોતાના ઘર તરફ જવા રવાના થતા હોય, બીજી બાજુ જે ટ્રાફિકના દ્રશ્યો સર્જાતા હોય, સાથે જ અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાય છે, એક બાજુ ટ્રાફિક જામ, બીજી બાજુ ખાડાના કારણે લોકોને જે પ્રમાણેની હાલાકી પડી રહી છે, આ તમામ પરિસ્થિતિનું નિરાકરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યોગ્ય રીતે લાવે તે પ્રકારની સ્થાનિકોની લાગણી પણ છે અને માગણી પણ। કેમેરામેન પિયુષ લેઉવા સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ।